ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ દરમિયાન સરકારી પોર્ટલનો દુરુપયોગ કરી ખોટા દસ્તાવેજો વડે આયુષ્યમાન કાર્ડ તૈયાર કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આરોપીઓ સરકારી વેબસાઇટની ટેકનિકલ ખામીનો દુરુપયોગ કરીને બોગસ ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ બનાવતા હતા। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 6 લોકોની ધરપકડ પણ કરી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં નવો ઘટસ્ફોટ। રૂપિયા 1500માં 15 મિનિટમાં બની જતું હતું આયુષ્યમાન કાર્ડ। સરકારી પોર્ટલ પર રજૂ કરાતા હતા ખોટા દસ્તાવેજો। આરોપીઓની પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી વિગતો। ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોત બાદ સમગ્ર આયુષ્યમાન કૌભાંડનો પર્દાફાશ થયો હતો। સમગ્ર ઘટનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે નવો જ ઘટસ્ફોટ કર્યો છે, જેમાં આરોપીઓ સરકારી વેબસાઇટની ટેકનિકલ ખામીનો દુરુપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે આ કૌભાંડ હેઠળ પાત્રતા વગરના લોકોના પણ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવતા હતા। દસ્તાવેજ વિના જ PMJY કાર્ડ બનાવી દેવામાં આવતા। આ સિવાય કાર્ડ બનાવવા માટે બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ થતો અને ગેરકાયદેસર કાર્ડ બનાવવાના પૈસા પણ વસૂલવામાં આવતા। આ સમગ્ર કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી પણ સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં નિમેશ ડોડિયા, મોહમ્મદ ફઝલ શેખ, મોહમ્મદ અશફાક શેખ, નરેન્દ્રસિંહ ગોહિલ, ઇમ્તિયાઝ હવેઝ, ઇમરાન હુસેન કારીગરનો સમાવેશ થાય છે। સાથે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોઈ શકે। અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા। જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા, ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે beneficiary.nha.gov.in એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો। જેમ જેમ ક્રાઇમ બ્રાન્ચ તપાસ આગળ વધારતી ગઈ તેમ તેમ એક પછી એક કડીઓ જોડાતી ગઈ। હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટરની સૂચનાથી કપટપૂર્ણ આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવામાં આવ્યા, જેમાં ચિરાગ રાજપૂતે નિમેશ ડોડિયા સાથે મળી ઓનલાઈન પોર્ટલ દ્વારા કાર્ડ બનાવવાની સેવાઓની જાહેરાત કરી હતી, જેમાં છેતરપિંડી કરીને દરેક કાર્ડ રૂપિયા 1500થી 2000માં વેચવામાં આવતા હતા, જેમાં નિમેશને કાર્ડ દીઠ 1000 રૂપિયાની કમાણી થતી હતી। નિમેશ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં સંપર્ક માટે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપનો ઉપયોગ કરતો, જેની મદદથી તે ઝડપાયેલા અન્ય આરોપીઓ સાથે સંપર્કમાં રહેતો હતો। આ આરોપીઓએ સરકારી પોર્ટલમાં ટેકનિકલ ખામીનો દુરુપયોગ કરવામાં મદદ કરી હતી। આ ગ્રુપે 1200-1500 નકલી હેલ્થ કાર્ડ બનાવવા માટે આયુષ્યમાન ભારત પોર્ટલના સોર્સ કોડ સાથે ચેડા કર્યા। એન્સર કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આયુષ્યમાન કાર્ડ બનાવવાનો સરકારી કોન્ટ્રાક્ટ ધરાવે છે, તેને પણ સમગ્ર કૌભાંડમાં ફસાવવામાં આવી હતી। કંપનીના કર્મચારી નિખિલ પારેખે કથિત રીતે આરોપીઓને ગેરકાયદે માસ્ટર લોગિન આઈડી પૂરું પાડ્યું, જેનાથી દર મહિને રૂપિયા 8000થી 10000ની કમાણી થઈ હતી। ઓળખપત્રોનો અનધિકૃત ઈ-કેવાયસી મંજૂરી માટે દુરુપયોગ કરવામાં આવ્યો। તો આ લોકો જ્યારે કોઈ સપોઝ કરો મારા કેવી રીતે બનાવ્યો, આ લોકોએ કોઈ પણ અમદાવાદની ફેમિલી માં ગયો અને માસ્ટર લોગિન આઈડી જોઈએ છે, તો માસ્ટર લોગિન આઈડી જો એન્સર કોમ્યુનિકેશનનો L1નો અહીંયા ગુજરાતનો હેડ છે નિખિલ પારેખ, એને આ માસ્ટર આઈડી પ્રોવાઈડ કર્યો, ક્યોંકि એના બગैर આ ફેમિલીમાં નામ એડ અને ડિલીટ નહીં થઈ શકે। આરોપીઓ પાસેથી જે પુરાવા મળ્યા છે તેમાં દર્દીના રેકોર્ડ અને એન્જિયોગ્રાફીના ડેટા ધરાવતા 2 કોમ્પ્યુટર, નિમેશ ડોડિયાના લેપટોપમાંથી 1000 શંકાસ્પદ આયુષ્યમાન ભારત કાર્ડ સંબંધિત આઈડી, છેતરપિંડી કરનાર કાર્ડ બનાવવાની પ્રક્રિયાના વિડીયોગ્રાફી પુરાવા અને આરોપીઓને ગુના સાથે જોડતી જુબાનીઓનો સમાવેશ થાય છે। વિરેન્દ્રસિંહ ભાટી, GSTV।